પહેલા તો તમે એ વસ્તુ નક્કી કરો કે કઈ વસ્તુ તમે કોને દાનમાં આપી રહ્યા છો. તમે જે વસ્તુ દાન આપી રહ્યા છો એ લેનાર પાત્ર હોવું જોઈએ. જો એટલા માટે તો શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગની પદ્ધતિ શું છે? જેને પોતાનું સર્વસ્વ દાનમાં આપવું છે, સૌથી પહેલા એ જીવને પુષ્ટ કરી અને પછી શ્રી મહાપ્રભુજી એને પોતાનું ઈષ્ટ પધરાવી આપે છે. પુષ્ટ એટલે જે ઠાકોરજીનું પુષ્ટિકરણ કરીએ એમ જીવ જ્યારે બ્રહ્મ સંબંધ લે છે ત્યારે જીવ પણ પુષ્ટ થાય છે. એ જીવને અધિકાર મળે છે, ભગવત સેવા કરવાની પાત્રતા નિર્મિત થાય છે. જો બાલ બોધમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આ લોકમાં જે સામાન્ય માણસો છે અને બધી વસ્તુ દાનમાં અપાતી નથી. અતિ પ્રિયાય, જે અતિશય પ્રિય વ્યક્તિ હોય એને આપણી સૌથી પ્રિય વસ્તુ આપણે આપીએ. તો શ્રી મહાપ્રભુજીને સૌથી વાલા છે પોતાના વૈષ્ણવો, આ નિત્ય લીલાથી વિખૂટા પડેલા જીવો જે પ્રભુથી વિખૂટા પડીને જગતમાં ભટકી રહ્યા છે, અને એમના ઉદ્ધાર માટે તો શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીએ પ્રાગટ્ય લીધું છે. આ વૈષ્ણવ અતિશય વાલા છે અને એટલા માટે પોતાના અતિશય પ્રિય એવા ઠાકોરજી એ સ્વરૂપ સેવ્ય કરીને દાનમાં આપી રહ્યા છે. એટલા માટે આગળ પણ ચર્ચા થઈ કે શ્રી વલ્લભે આપણા માટે સેવા પધરાવી આપી. આ સેવા એટલે પોતાના સર્વસ્વનું દાન. એ બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે શું બોલીએ છીએ કે મને બ્રહ્મ સંબંધનું દાન થયું. પેલા બ્રહ્મ સંબંધનું દાન થાય એ જીવ પુષ્ટ થયો અને પછી પોતાનું સર્વસ્વ એટલે ઈષ્ટ એ જીવને પધરાવી આપે છે. કરે રે શ્રી વલ્લભજી ઉદાર. જો 10મા સ્કંદના 5મા અધ્યાયમાં નંદરાયજી માટે સુખદેવજીએ 2 વાર મહામના એવા શબ્દનો પ્રયોગ કર્યો છે. જેમ અષાઢનો મેઘ અને ભાદરવાનો જાતો મેઘ મન મૂકીને વરસે, એમ પ્રભુચરણના પ્રાગટ્યના પ્રારંભમાં અને નંદ મહોત્સવના સમાપનમાં શ્રી વલ્લભજી ખૂબ જ કૃપા કરીને વરસ્યા છે, ઉદારતાથી વરસ્યા છે. પોતાનું સર્વસ્વ સ્વરૂપાનંદનું દાનમાં આપી રહ્યા છે. એનું વર્ણન ગોપાલદાસજી કરે છે. આ સુકુમાર સુત ઉદયો શ્રવણે સુની. જો હજી તો વધાઈ મળી રહી છે શ્રવણે સુની. કાલે ચર્ચા થઈ હતી ને, પ્રભુ સાથે પહેલો સંબંધ નામ દ્વારા કર્ણ સાથે થાય છે. પેલા કર્ણથી બધાઈ સંભળાય. હજી તો શ્રી મહાપ્રભુજી બાળકના મુખના પણ દર્શન નથી કર્યા. હજી તો ખાલી વધાઈ મળી રહી છે. ત્યાં જ હૃદયમાં એટલો આનંદ છવાયો કે એ આનંદ હૃદયમાં સમાઈ ન શક્યો. આ સર્વસ્વ દાન એ સમય કરે શ્રી વલ્લભજી ઉદાર. જો અહીંયા શ્રી ગુસાઈજી માટે સુકુમાર શબ્દ કયો છે. સુકુમાર ઉદયો, જાયો નથી કહ્યું, જન્મ નથી. ઉદયો એટલે ચંદ્રમાનો ઉદિત થયો છે. સુકુમાર, સુ એટલે સુંદર, કુ એટલે પૃથ્વી અને મા એટલે લક્ષ્મી. આ બધાને સૌભાગ્યશાળી બનાવનાર, ધરતીને અને ધનને સૌભાગ્યશાળી બનાવનાર શ્રી વિઠ્ઠલ પ્રગટ થયા છે. ધરતી એટલા માટે ધન્ય બની કે આ ધરતીના દરેક પદાર્થો હવે પ્રભુના સુખ માટે યોજાશે. એનો વિનિયોગ પ્રભુના સુખ માટે થશે. અત્યાર સુધી તો પૃથ્વી રડતી હતી. મારા સ્વામી ઠાકોરજી છે કૃષ્ણાવતારમાં વ્રજની ભૂમિને સનાત કરી, વલ્લભાવતારમાં શ્રી વલ્લભે ચરણ પધરાવીને ભૂમિને સનાત કરી છે. મને તો સનાત કરી, પણ મારી અંદર જે દ્રવ્ય રહેલા છે
એ બધા દ્રવ્યનો વિનિયોગ પ્રભુને ક્યારે થશે? જો ભૂદેવી એટલે ભૂમિ અને શ્રીદેવી એટલે લક્ષ્મી, આ ભૂદેવી અને શ્રીદેવી બંને ભગવાનના પત્ની છે. બંનેના મનમાં દુઃખ છે. ભૂમિને દુઃખ છે કે મારી અંદર અનેક રસ અનેક પદાર્થો છે, એનો વિનિયોગ પ્રભુને ક્યારે થશે? અને શ્રીદેવી એટલે લક્ષ્મીને દુઃખ છે કે અત્યાર સુધી મારો ઉપયોગ લોકો કેવલ પોતાના સ્વાર્થ માટે, પોતાની મોજ મજા માટે કરે છે, તો પ્રભુના સુખમાં મારો વિનિયોગ ક્યારે થશે? શ્રી ગુસાઈજી આ સમગ્ર દ્રવ્યનો વિનિયોગ ભગવત સુખાર્થે કરાવ્યો, અને એટલા માટે ભૂમિ પણ પ્રસન્ન થઈ અને લક્ષ્મીજી પણ પ્રસન્ન થયા. એટલા માટે કહ્યું સુકુમાર. શ્રી મહાપ્રભુજીના સેવકોને દર્શનની તાલાવેલી લાગી છે. આવીને શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, કૃપાનાથ અમને લાલનના મુખના દર્શન કરાવો. ત્યારે જે પોતાના અંતરંગ નિજીજનો છે, કેવલ અંતરંગ જીવોને લઈ શ્રી મહાપ્રભુજી ભીતર પધાર્યા છે અને શ્રી ગુસાઈજીના મુખારવિંદના દર્શન કરાવ્યા છે. આ શ્રી ગુસાઈજીના મુખારવિંદના દર્શન કરતા કરતા એમના રોમ રોમમાં માનો આનંદની લહેર ફરી પડી છે. દેહની કોઈ સુધી રહી નથી. એનું કારણ આ બધા તો એ જ સારસ્વત કલ્પની લીલાના જીવો છે. અને શ્રી ગુસાઈજીના દર્શન થતા એ જ સારસ્વત કલ્પની લીલાની સુધી આવી ગઈ. કૃપાનાથ, આપની સાથેનો મારો સંબંધ કેવલ આ જન્મનો નથી, પણ જન્મ જન્માંતરનો છે. અને એ જ પ્રભુ અમને સુખ દેવા માટે પધાર્યા છે. બધા જ વધાઈ ગાન કરી રહ્યા છે, નાચતા જાય છે, આનંદ પ્રગટ કરી રહ્યા છે, શ્રી મહાપ્રભુજીને વધાઈ આપી રહ્યા છે. એક સખી બીજી સખીને પૂછે છે, અરે સખી, તારા મનમાં આટલો આનંદ આજે કેમ છે? ત્યારે પેલી સખી કે, અરે આજે તો મને એવી વધાઈ મળી કે જે સાંભળીને હું ધન્ય થઈ ગઈ. અરે તું સાંભળીશ તો તું પણ ધન્ય થઈ જઈશ. પૂછ્યું, એવી કેવી વધાઈ છે? ત્યારે ગોપી કહે છે, આજે આનંદ મારા રે અંગમાં રે અને રસ વ્યાપ્યો છે રૂડા રંગમાં રે. પધાર્યા શ્રી વિઠ્ઠલનાથ નજરો ભરી ભરી નિરખીએ. આમાં પણ જો ધન્યતા અનુભવે છે. ધન્ય ધન્ય શ્રી વલ્લભ તાતને રે અને ધન્ય ધન્ય અક્કાજી માતને રે. હે સખી, મારા રોમ રોમ આનંદ વ્યાપ્યો છે. ગાતા ગાતા આનંદ મહોત્સવ મનાવી રહ્યા છે. જો આ બધા સારસ્વત કલ્પની લીલાના જીવો છે. અને એટલા માટે આનંદને રોકી ના શકે. એ પોતાને ધન્ય માની રહ્યા છે, ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે. અને આ બધાય કેવલ આ ભૂમંડળ સુધી સીમિત નથી રહી. આકાશે પહોંચીને પાતાળે પહોંચી અને એનું વર્ણન 5મી કડીમાં ગોપાલદાસજી